Brought to you by TechnoSpark 20 series smartphones. દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે અને આ ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આયોજન થશે. એક જ દિવસે લોકસભાની ચૂંટણી અને સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી છે તે થશે અને આ પેટા ચૂંટણી માટે ભાજપે 5 બેઠક પર પોતાના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 5 ઉમેદવાર જાહેર કર્યા છે તેના મુજબ ભાજપે જે પક્ષ પલટુ નેતાઓ છે તેને ઇનામ આપ્યું છે અને એ કોંગ્રેસમાંથી આવેલા કે પછી અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓ છે તેમને ભાજપે ટિકિટ આપી છે. વાત કરીએ પોરબંદરની તો પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી મેદાને ઉતાર્યા છે ભાજપે. માણાવદરની વાત કરીએ તો માણાવદર બેઠકથી અરવિંદ લાડાણીને ભાજપે ટિકિટ આપી છે. વાત કરીએ વાઘોડિયા બેઠકથી કે જ્યાંથી ધર્મેન્દ્ર વાઘેલા છે તે અપક્ષ ચૂંટણી લડ્યા હતા તેમને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. વાત કરીએ વિજાપુર બેઠકથી તો વિજાપુર બેઠકથી ભાજપે અહીંથી સીજે ચાવડાને ટિકિટ આપી છે અને 5મી બેઠક કે જે છે ખંભાતની બેઠક કે જ્યાંથી ચિરાગ પટેલને ભાજપે ટિકિટ આપી છે. આમ આ 5 બેઠક પર ભાજપે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને જે મુજબ 5 બેઠક પર જે ઉમેદવારો પક્ષ છોડીને આવ્યા હતા તેમને જ ટિકિટ આપવામાં આવી છે. આમ પક્ષ પલટુ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે લોકસભા ચૂંટણીમાં કેટલાય એવા નેતાઓ છે કે જેનો વિરોધ થયો હતો અને આ વિરોધના પગલે ભાજપે બાદમાં ઉમેદવારો પણ બદલવાની ફરજ પડી હતી અને આ બધાની વચ્ચે હવે જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પક્ષ પલટુ નેતાઓને ટિકિટ આપી છે. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ તરફથી હજુ સુધી પેટા ચૂંટણી માટે કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી લોકસભાની સાથે સાથે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે આ જંગમાં કોણ આગળ રહે છે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.